આજે આપણે શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખવાય એવી સિંગદાણા, તલ અને ટોપરાના છીણની એકદમ સોફ્ટ અને દાંત વગરના ખાઈ શકે એવી પોચી માતર તૈયાર કરીશું. સિંગદાણા, તલ અને ટોપરાના છીણની માતર બનાવવા માટે આપણે સિંગદાણા 300 ગ્રામ છે, તલ 100 ગ્રામ છે અને 100 ગ્રામ ટોપરાનું છીણ છે. સાથે આપણે 300 ગ્રામ ગોળ લીધો છે અને 100 ગ્રામ ઘી લીધું છે. હવે આપણે પહેલાં સિંગદાણાને શેકી લઈશું. હવે આપણે સિંગદાણાને એક વાસણમાં લઈ અને ધીમા તાપે એની ફોતરી નીકળી જાય એવી રીતે શેકી લેવાના છે. આ સિંગદાણાને આપણે એકદમ ધીમા તાપે જ શેકવાના છે અને એટલા શેકવાના છે કે જેમાંથી આની આપણે ફોતરા નીકળી શકે સરળતાથી. આ સિંગદાણાને આપણે ધીમા તાપે જ શેકવાના છે. ફૂલ તાપે શેકશું તો એ દાજી જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે એને ધીમા તાપે શેકશું તો એ સરસ અંદર સુધી શેકાઈ જશે. ત્રણ મિનિટ જો થવાય છે ને આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. આપણે એને એક વાસણમાં લઈ લઈશું અને 10 મિનિટ ઠંડા થવા દઈ અને એના બધા ફોતરા કાઢી લઈશું. આપણા સિંગદાણા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે આ તલને પણ થોડા શેકી લઈશું. એકાદ મિનિટ જેવું થયું છે ને આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે. આપણે એને પણ એક વાસણમાં લઈ લઈશું. આપણા સિંગદાણાના ફોતરા નીકળી ગયા છે અને આપણે એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું અને તલને પણ ક્રશ કરી લઈશું. હવે આપણા તલ અને દાણા બે સરસ પીસાઈ ગયા છે. હવે આપણે એક કઢાઈમાં ઘી લઈ લઈશું અને ઘીને સરસ ગરમ થવા દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. આપણે ગોળને ઘીમાં સરસ પીગાળી લઈશું અને એનો પા કરી લઈશું. આપણો ગોળ હવે સરસ પીગળી ગયો છે અને કારણ કે આપણે ઝીણો કરીને રાખ્યો હતો એટલે 1 જ મિનિટમાં સરસ થઈ ગયો છે. હવે આપણો પા સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એમાં બબલ્સ આવી રહ્યા છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. આમાં આપણે તલનો ભૂકો અને સિંગનો ભૂકો જે કરીને રાખ્યો હતો એ અને આ ટોપરાનું છીણ આ બધું આપણે એડ કરી દઈશું અને ગેસ બંધ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણે મેં પહેલેથી જ થાળી ઘીથી ગ્રીસ કરી રાખી હતી એમાં લઈ લઈશું. આપણે એક વાટકીને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને માતરને આવી રીતે આપણે ફેલાવી દઈશું. હવે આપણી માતર સરસ તૈયાર થઈ ગઈ છે અને 5 મિનિટ સુધી આપણે ઠંડી થવા દઈશું અને પીસ કરી લઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી માતર સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે એને પીસ કરી લઈએ. આપણી માતરના પીસ થઈ ગયા છે. આપણે એને એક વાસણમાં લઈ લઈશું. હવે આપણી સિંગદાણા, તલ અને ટોપરાના છીણની માતર તૈયાર થઈ ગઈ છે. તો આવી જ નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.